તે ડોક્ટર સાહેબ હરિયો નહીં હાલે એમ ને? ના ના સુડેલ બેન, આને છે ને હરિયો નહીં હાલે, કારણ કે આને છે ને આ હરિયા જેવું આનું મોઢું નથી. આવા ભારે હરિયા આને નો ચડાવાય. આનું જડબું છે ને ધોકા જોગું છે. આને લાકડાનું ઠોંગું બોંગું ફિટ કરી દેવી ને તે પડ્યો તો રહે બેવડો. તમે એક કામ કરો સુડેલ બેન, તમે છે ને કોક ભારે ધોકો મગાવી લ્યો, કા તમે ગામમાંથી લઈ આવો. તમારા ઘરે જૂનો બૂનો ધોકો કાંઈ પડ્યો હોય એટલે લેતા આવો. આનું ઓપરેશન હું કરી નાખું, અને ઓલું બિલ બાકી છે એ તમે જમા કરાવી દો ને. બીજું ઓપરેશન કરું ને એનું બિલ થવાનું છે. અને છે ને પછી તમે આને ધોકો ફિટ કરી દઈને પછી આને હવળવા જ ન દેતા, શેટીએ ને શેટીએ પડ્યો રહેવા દેજો, બરોબર છે? હજી તો હું 3 દી આને રોકવાની છું અહીંયા, અને હમણાં 2 ઇન્જેક્શન ઠપકાર દેવાના છે આને. હા તે વાંધો નહીં ડોક્ટર સાહેબ, હું મારી બેનપણીને ફોન કરું ગોગડીને, અને એને હું બધી વાત કરી દઉં એટલે એ ધોકો લઈને આવશે, બરોબર? અમારા ઘરે તો જો કે ધોકા કાંઈ છે નહીં, અમે કાંઈ રાખતા નથી. અને હરિયા હું ગામમાંથી લાવી તે તમે કીધું કે આવા હરિયા કરતા ધોકો હારો, તો મેં કીધું એને સારું થતું હોય તો ધોકો, બીજું શું એમ. અને તમે જેની હારે ધોકો મગાવો ને એને પાછા ધોકાની છે ને સોખવટ કરીને મગાવજો. આપણે ઓલો લુગડા ધોવાનો ધોકો આવે કે નહીં, ઈ ધોકો લાવવાનો છે, બરોબર છે? એવો જ ઘાટ એવો જ ધોકો લાવવાનો છે ને એવો આને ફિટ કરવાનો છે, બરોબર? હા તે વાંધો નહીં, લુગડા ધોવાનો તે તમે ધોકો બોલ્યા એટલે હું સમજી જ ગઈ હતી કે લુગડા ધોવાનો ધોકો. હાલો મારી બેનપણીને ફોન કરી અને ધોકો મગાવી લો. ડોક્ટર સાહેબ આવું શું કરો છો વળી? મારી બાયડી બિચારી હરિયા લાવી છે તો હરિયા સડાઈ ગયો ને મને. નહીં, તને હવે હરિયા નથી સડાવવાના, કારણ કે તારા છે ને મેં લખણ બધા જોયા છે, અને બધું તારી વાત મને મળી છે. તું કેવો છો ને એ 1 નંબરનો બેવડો છો, બેવડા. તને છે ને હરિયા નથી સડાવવાના, તને લાકડાનું ઠોંગું ફિટ કરી દેવાનું છે, ધોકો ફિટ કરી દેવાનો છે, એટલે હવળી જ નહીં. એક ટાંગો હાવાના હળી જેવો ને એક ધોકા જેવો, એટલે તું કે મરી તો ન જા, કે વયો તો ન જા, ઘીરે ઘીરે પીડ્યો રે ને, એટલે તને એવો ધોકો જ ચડાઈ દેવાનો. જોતું હવે કપાતનના પેટના. સારું સુડેલ બેન, મારે બીજા 2-3 દર્દી આવ્યા છે ને, હું એની તપાસ કરતો આવું, અને પછી આનું હું બધું ઓલું કરું, બરોબર છે? આનો ધોકો તમે મગાવીને તૈયાર રાખો ને પછી મને બોલાવજો, એટલે હું આવું અને આપણે આનું કરી નાખવાનું સાથ, બરોબર? મતલબ ઓપરેશન. ડોક્ટર સાહેબ આને ખાવા શું દેવાનું? આને છે ને ખાવાનું ફ્રૂટ ને આઈસ્ક્રીમ ને એવું બધું ખાવા દેવાનું છે, બરોબર છે? બીજું કઈ દારૂ બારૂ અહીં પાછું દવાખાનામાં લાવતા નહીં હો સુડેલ બેન. મને ખબર છે તમારો ઘરવાળો કેવો દારૂડિયો છે. મને કાલે વાત મળી, એક ભાઈ વાત કરતા હતા આની કે 1 નંબરનો બેવડો છે. ઓલો દારૂ ન મળે તો દેશી કોથળીઓ ગોતવા નીકળી જાય સાવડો તમારો ઘરવાળો, અને તમારે પાસે કાંઈ નથી રહેવા દીધું, બધું વેચીને ખાઈ ગયો તા કપાતનના પેટનું. એટલે દારૂ બારૂ લાવતા નહીં હો તમારો ઘરવાળો કે તોય. ના ના ડોક્ટર સાહેબ કેવી વાત કરો છો? કઈ દવાખાનામાં થોડા દારૂ લાવી અમે? મને ખુદને દારૂની એટલી નફરત છે, કારણ કે દારૂ એ તો મારું આખું ઘર બરબાદ કરી નાખ્યું છે ડોક્ટર સાહેબ. અને આને હું અહીંયા દારૂ થોડી લાવી દઉં, હવે એને દારૂ ઊંઘવાય નહીં મળે. જોવો ને તમે ધોકો ચડાઈ ગયો એટલી વાર છે, પછી જોવો તમે ઘરે એને ક્યાંય હવાળવા ન દઉં, રૂમમાં પૂરીને જ રાખવાના. હા તે વાંધો નહીં તમ તારે. અને તમારે કોઈ યાર ધોકો મગાવવાનો હોય ને તો હું તમને છે ને લખી દઉં, તમે મેડિકલમાંથી લેતા આવો, બરોબર છે? મેડિકલમાં મળી જશે, કારણ કે ધોકા તો ગમે ને અત્યારે આમ હાવ સામાન્ય છે, ધોકા ગમે ને મળી જાય. અને હું છે ને બોલે દર્દીની તપાસ કરતી હોઉં ત્યાં તમે ધોકાનું તૈયાર કરો, અને પછી આપણે ઓપરેશન કરી નાખીએ, બરોબર? ગોગડા ફરાળમાં બીજું તો કાંઈ નથી બનાવ્યું. તમે સેવડો લાવ્યા, ઈન થોડીક સૂકી ભાજી બનાવી. મારે છે ને હાંબાની ખીર બનાવવી હતી, પણ હાંબો ઘરે હતો નહીં, કોઈ લેવા જાય એવું હતું ને, એટલે નથી બનાવી હો. એ મારી ગોગડી તે જે બનાવ્યું હોય મને બધું ભાવશે. અને હોમમાં રહ્યા હોય ને તે કઈ બહુ ફરાળ કરવાનું ન હોય. આ તો તું હમ બેસો ને એટલે, નકર હું કઈ ફરાળ ન કરું. વાર રેવી ને તે ફરાળ બરાળ ન કરાય, એકવાર ખવાય, ખાલી એકવાર એકટાણું કરી લેવાય. એટલે નકર હોમ મારે હું પેલા કરતો જ નતો. મમ્મીને પૂછ લે, હોમમાં રહું ને તો હું ફરાળ જ ન કરું. મમ્મી મને ગમે એટલું કે તોય આ તો પરાઈને ખવડાવસ ને એટલે ખાવું પડે ગોગડી. હા ઈ વાત એ હાસી તમારી, પણ ગોગડા છે ને મમ્મી બિચારા હોમમાં રે તો મમ્મીને ફરાળ જોવે, ચીબરી માસીની જોવે. તો મેં કીધું બધા હારો થોડું ખાવી ને, બધા હોમમાં રે. મહણિયા કાકા હોમમાં રહ્યા છે તો પછી મેં એને બોલાવી લીધા. મેં કીધું હાલો. અને ડોશીમાં કઈ રહ્યા નથી, એને હું તોય સૂકી ભાજી સેવડો ને એવું થોડુંક દઈ આવીશું. અને ગોગડા આપણે દવાખાને નથી જવાનું, આપણે રાતે જવાનું હતું. સુરેલ વરને પાછો દાખલ કર્યો છે તો આપણે દવાખાને નથી જવું એવું નથી. ગોગડી રાતે જાવું તો, પણ તને ખબર છે પૈસા નથી. પણ મારા ભાઈબંધ પાસેથી મારે લેવાના છે ને ઉશીના. મેં કીધું છે આજ તો મને પૈસા દેજે, મારે જરૂર છે. હવે આપણે દવાખાને જઈ અને સુરેલ બેન એમ કે પૈસા આપો, તો પછી શું કરું કે આપણે હજી થોડાક એને દેવાના છે ને. એટલે ગોગડી, એટલે પછી મેં રાતે તને નો કીધું હાલ એમ.
હા ઈ વાત હાશી ગોગડા તો રાતે તમને કીધું તું તોય હું ભૂલી ગઈ. હારું હાલો ગોગડા હવે આપણે બધા ફરાળ કરી લેવી. આજે એમ કે હારુની ભૂખી થઈ બટેકા બાફન તઈ ખાતી હતી કે ગોગડી બેન હોમમાં રહીશું પણ મને ભૂખ લાગી છે તો મેં કીધું હમણાં બધા ફરાળ કરવા બેસીને તઈ ખાઈ લેશે. ગોગડી ગોગડિયાને ઘોડિયામાં જ કાઢ લે ને બારો અને આ એની બટેટાને એવું ખવડાવીને કાંઈક. ના ના ઓ ગોગડા એને કાંઈ બારો નથી કાઢવો. એને જ મેં આ છે ને તોલ થાપલી કરી છે. 1 લાખો માલ લીધો ગોગડિયાને. કેટલો તોફાન કરે હેઠો જ નથી બેતો. પ્લેટફોર્મમાં જ ચડી ગયો. ત્યાંથી પીડ્યો હોય તો શું કરવું? સુડેલના વર જેવું થાય ને. મારે પછી ઈની દિન ઈની રાત હજી સુડેલના વરની એટલી બળેતરા છે. સુડેલની બળેતરા થાય આપણને. હવે એટલે મેં માર્યો ગોગડિયાને ગોગડા. અને મમ્મી મને કેવા ખીજાણા મારી યાર બાય થાય કે છોકરાને મારવાનો નહીં ને આમ ને તેમ ને. અમાર હાહો ને ગોગડા થોડુંક આજ બાંધવાનું થઈ ગયું. હા એમ કે ને તેને માર્યો છે એટલે ઈ શાંતિથી ઘોડિયામાં હૂતો છે એમ. નકરી જાગતો હોય ને તો ઘોડિયામાં શાંતિ તો લે જ નહીં. અત્યારે કેટલી વાર બારો નીકળી ગયો પણ તે માર્યો ને એટલે બીકમાં નથી બારો નીકળતો બિચારો. પટપટ મારી બહુ લે. ગોગડીના હાથ બહુ ઉપડે ગોગડા. મમ્મી મારવા જ પડે. કાંઈ મારે કાંઈ થઈ ન જાય. કાંઈ મોઢે ન સડાવવાના હોય છોકરાને. હવે ઈ કાંઈ નાનો નથી. 3 વર્ષનો થઈ ગયો. કાલ સવારે ભણવાય મોકલવો જોશે. ઓલા ઉનાળામાં આપણે આ ઉનાળો આવે કે નહીં તઈ એને ભણવા હોતા બેહાડવાનો બાળ મંદિરમાં. અને એટલા બધા તોફાન કરે ને અત્યારથી એને મોઢે ન સડાવવાના હોય. ખવડાવવા પીવડાવવાના લાડ હોય. ભૂખ લાડ ન હોય. મમ્મી ગોગડી હું એમ નથી કહેતી એને ફોહલાવાય. છોકરું કહેવાય એને મરાય નહીં. એને ખાલી આમ ફોહલાવીને આપણે રખાય. ઈ બાળક કહેવાય. ગમે એટલો ફોહલાવે માને જ નહીં. એને થોડો ઘણો માર મળે ને તો જ મમ્મી સીધું હાલે. તમને ખબર જ છે ને કાંઈ મેં એટલો બધો નથી માર્યો. નાની એવી થાપલી મારી હતી તોય તમે મારી એટલું બધું બોલવા મીને. ગોગડા તો સુડેલનો ફોન આવ્યો. હા સુડેલ બોલ બોલ. કેમ છે તારા ઘરવાળાને? શું કીધું ડોક્ટરે? શું કીધું છે? ઈ ટીટોડીને ટાંગો જ ભાંગી ગયો તો પણ હવે બીજો કાંઈ સડાવવાનો કીધો છે ડોક્ટરે? શું કીધું છે? લોખંડનો હળિયો? તો હાલે લોખંડનો હળિયો તો હારામ હારું લે. બીજું શું કીધું? ધોકો હાલે? ઠીક. હા તે ધોકા હારામ હારો કા ગોગડા લાકડાનો? હા તે ઈ નો નીકળે ભવિષ્યની અંદર. ક્યારેક ખડી જાય તો વળી કદાચ ધોકો કાઢવો પડે. ધોકો પડ્યો હશે કા મમ્મી? ઊભી રહું માર હાહુને પૂછી લઉં. શીબરી માસીને ખબર હશે ધોકો શેક નહીં એમ. કારણ કે અમે જ કાંઈ લુગડા ધોકાવતા નથી પણ માર હાહુ વખતનો પડ્યો હોય ને તો હું પૂછી લઉં તો અમે ધોકો લઈને આવી. બરોબર? હા કાંઈ નહીં. જો ફરાળ કરવા બેઠા તારે કાંઈ ટિફિન બિફિન લાવવું છે? હા તે વાંધો ને હાલ થોડુંક લેતા આવશો. હા કાંઈ રાંધું તો નથી. સૂકી ભાજી ને એવું કર્યું છે. તું કહેતી હોય ટિફિન બનાવી દઉં. ઠીક. હા તે વાંધો નહીં. તો ફરાળ લેતી આવું. તોય હોમમાં રહીશો? હા તે વાંધો નહીં. તાર ઘરવાળા એને ફ્રૂટ ને એવું બધું ખાવાનું કીધું? હા તે વાંધો નહીં. હાલ ને માર્કેટમાં ફ્રૂટ ને કાંઈક આઈસ્ક્રીમ ને એવું લેતા આવશું. બરોબર? ભાઈ એવું કાંઈ ન હોય તું તારે અહીં ઘરે જ નહીં જડે ને તો અમે નવો ધોકો લેતા આવશું. ધોકો હાલતો હોય તો હારામ હારું. હા એ સડાવી દેવાય. હા તે હારું હાલ. એ હાલ મૂકું હો. આવી છે હમણાં હાલ. ગોગડાનું પૂછીને તને ફોન કરું. એ હા. હું ગોગડી તું વાતું કરતી હતી? મને દાંત આવતા હતા. સુડેલના ઘરવાળાને હું ધોકો સડાવવાનું કીધું છે ડોક્ટરે? હા શીબરી માસી લોખંડનો હળિયો ઈ કે નો હાલે. ઈ કે છે ને તમે એક કામ કરો ઈ કે ધોકો હારામ હારો એમ ડોક્ટરે કીધું છે. ધોકાનું કીધું છે. તો સુડેલ કે તમાર ઘર ધોકો છે કે અમાર ઘર ધોકો નથી. તો મેં પછી કીધું કે હાલ માર હાહુને પૂછી લો. માર હાહુ વખતનો ધોકો પડ્યો હોય તો અમે લેતા આવીને નહીં પડ્યો હોય ને તો અમે માર્કેટમાં નવો ધોકો લઈને આવી છે હમણાં દવાખાને. તમારે આવું શીબરી માસી? ગોગડી બેન સુડેલને કહેજે જો એના ઘરવાળાને ધોકો સડાઈ દે ને તો ઈ લાકડાનો ધોકો હારામ હારો. નકર કઈક બાવળનું ઠોંગુ બોંગુ કઈ ફિટ કરી ગયો ને હાલે ને એવા નંગ ને બેવડાને જ ગમે હાલે એવું કઈ ન હોય. હાચી વાત છે જિંદગી તારી. એનો ઘરવાળો દેવો છે. કારણ કે નકર તો આવા કોક મારે થોડા ને આવા ટાટિયા ભાંગી નાખે. ટાટિયા ભાંગી નાખ્યા દવાખાને લઈ ગયા પછી કોઈનો ટાંગો હાલે એમ નતું તે ટીટોડીનો સડાવ્યો. એની પરજા માથે પડીને તો ભાંગી નાખ્યો ટાંગો. તો એ સુડેલ એમ કીધું તું કે હરિયો બરિયો સડાઈ દો. ડોક્ટર કે હરિયો નથી સડાવો ધોકો હારામ હારો. ઈ કે ધોકો હોય કે લાકડાનું ઠોંગુ બંગુ ઈ કે હાલે એમ. તું કેની વાત હાસી છે જિંદગી તારી. ગોગડા હાલો હવે આપણે ફરાળ કરી લેવી પછી દવાખાને જવું જોઈશે. હાલ. હા ગોગડા જાવ બટા હટ. તમે છે ને ફરાળ બરાળ કરી લ્યો માર દીકરો અને દવાખાના ભેગા થાવ. જાવ આવા દુઃખ સમયમાં કોકનો સાથ દેવાય. ધોકો લઈને ઉપડો જાવ માર દીકરો. અને મારે નહીં થાવ હો ગોગડી. તમે તું ને ગોગડો બે જઈ આવો.
બધા મને યુટ્યુબમાં કમેન્ટ કરતા હતા, મારી યુટ્યુબ ફેમિલી છે ને એ બધા મને કમેન્ટ કરીને એમ કહેતા હતા કે ગોગડી બેન મહણિયા કાકા કેમ બોલતા નથી, પણ મહણિયા કાકાને મોઢામાં જીભ જ નથી, ઈ જૈનમાં ને તે દોના મહણિયા કાકા મૂંગા છે એટલે બિચારા ઈ બોલે ની ઈશારામાં વાતો કરે મહણિયા કાકા એટલે નથી બોલતા હો. હાલો હાલો ગોગડા થોડોક ફરાળ કરી લેવી ને દવાખાને જઈને ઓલી સુડેલી હોમમાં રહીશ બિચારીને સવારનું એને કાંઈ ખાધું નહીં એની હાટું લેતા જાવી આપણે સૂકી ભાજી ને કંઈક ફરાળ અને એના ઘરવાળા હાટું કંઈક ફ્રૂટ કે આઈસ્ક્રીમ કે એવું કંઈક લેતા જાય હાલો. અને મમ્મી અત્યારે જો ગોગડીએ ઘોડિયામાં પડ્યો છે પણ ભૂખો થાય ને તો થોડુંક એને ખવડાવી લેજો, જિંદગી ખવડાવે તમે શિબરીમાંથી જેને ખવડાવો એને ખવડાવી લેજો અને પછી હુઈ જ જવાનું છે, પછી ખવડાવી દેજો.